डभोई से ये खबर सामने आ रही है, जहां के सुखधाम वडील विसामो वृद्धाश्रम की ओर से डभोई से ये खबर सामने आ रही है, जहां के सुखधाम वडील विसामो वृद्धाश्रम पर विधायक शैलेश मेहता की मौजूदगी में वृक्षारोपण का कार्यक्रम आयोजित करवाया गया था। शिव संकल्प वेलफेयर फाउंडेशन की ओर से डभोई तालुका के साथोद गांव में संकल्प विद्यालय और सुखधाम वडील विसामो वृद्धाश्रम चलाया जाता है। आज वहां पर वृक्षारोपण का कार्यक्रम आयोजित करवाया गया था, जहां पर डभोई के विधायक शैलेश मेहता की विशेष मौजूदगी दर्ज की गई थी। डभोई के विधायक शैलेश मेहता के हाथों वृक्षारोपण भी किया गया था। इस दौरान सुखधाम के मालिक सुरेंद्र सिंह राजकोर, साथी व्यवस्थापक अंग्रेज सिंह समेत डभोई नगर पालिका के प्रमुख बीरेन शाह, महामंत्री अमित सोलंकी और अन्य कई अग्रणियों की मौजूदगी भी दर्ज की गई थी। शिव संकल्प वेलफेर फाउंडेशन द्वारा डभोईना साथोद खाते संकल्प विद्यालय અને સુખધામ વડીલ વિસામો એટલે કે વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે। આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો। સાથે જ આ સંસ્થા વડીલોને રહેવાની એટલી સુંદર વ્યવસ્થા રાખેલી છે। સાથે મહાદેવજીનું સુંદર મંદિર પણ છે, પ્રાર્થના હોલ, પ્રાથમિક શાળા, જમવા માટેનો ડાઇનિંગ હોલ અને ખૂબ જ નોમિનલ ચાર્જ લઈને અહીંયા વડીલોને રાખવામાં આવે છે અને બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે વિનામૂલ્યે ભણવામાં આવે છે। એમને નાસ્તો, દૂધ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે। આ સંસ્થામાં આજે વૃક્ષારોપણના બહાને આવવાનું થયું, વડીલોની સાથે મળવાનો મોકો મળ્યો, એમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો। સોમવારના દિવસે અહીંયા મહાદેવના દર્શન કરવાનું એ મળ્યો અને ભારતીય જનતા પક્ષ દ્વારા પણ હમણાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપીને એક વૃક્ષ મા કે નામનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। એટલે વૃક્ષારોપણના પણ સહભાગી થવાનું મળ્યું। ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ આ સંસ્થામાં છે। હું તો આપના મારફત ડભોઈ નગર અને તાલુકાના તમામ નાગરિકોને વિનંતી કરીશ કે એકવાર આપણે વિસ્તારમાં આવેલી આ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ, કારણ સંસ્થાનું વાતાવરણ, ગ્રીનરી, ગાર્ડન આ બધું જ જોઈને અંદર પ્રવેશતા જ એક નવા જ વેવ્સ અંદરથી આવે છે અને આધ્યાત્મિક जगह पर आया हो एवो अनुभव थाय छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।